વાગદોળ ખાતે સમાલ ગોલદરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા શ્રી ત્રિકમજી ભગવાનની 23મી વર્ષગાંઠ ઉજવવામાં આવી। સરસ્વતી તાલુકાના વાગદોળ મુકામે સમાલ ગોલદરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા ત્રિકમજી ભગવાનની 23મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી। સમાલ ગોળદરજી સમાજનું આસ્થાનું પ્રતીક તરીકે જાણીતું વાગદોળ મુકામે ત્રિકમ ભગવાનની 23મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી, જેની અંદર સમાલ ગોળદરજી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હવન, યજ્ઞ, ધ્વજારોહણ તેમજ ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી। દરજી સમાજના લોકો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। સમાલ ગોળદરજી જ્ઞાતિના પ્રમુખ સોમાભાઈ દરજી, મંત્રી અશ્વિનભાઈ તેમજ તમામ કારોબારી અને પૂર્વ મંત્રી મનુભાઈ દરજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ વર્ષે શ્રી ત્રિકમજી ભગવાનની વર્ષગાંઠના દાતાઓના નામ આ મુજબ: હવનના મુખ્ય દાતા શ્રી ધનજીભાઈ રાયચંદભાઈ દરજી સરિયત ₹61,000, શોભાયાત્રાના દાતા શ્રી રમેશભાઈ વિઠ્ઠલભાઈ દરજી ઊંઝા ₹40,000, ભોજન પ્રસાદના દાતા શ્રી રામજીભાઈ અમૃતભાઈ દરજી અબલૌવા હાલ કેનેડા ₹2,21,000, ચા નાસ્તાના દાતા શ્રી રમેશભાઈ વિઠ્ઠલભાઈ દરજી ઊંઝા ₹40,000, ભગવાનના વાઘાના દાતા શ્રી રમેશભાઈ અજમલભાઈ દરજી વાગદોળ હાલ પાટણ ₹31,000, ભગવાનની આરતીના દાતા શ્રી રમેશભાઈ વિઠ્ઠલભાઈ દરજી ઊંઝા ₹25,000, ધ્વજ આરોહણના દાતા શ્રી સ્વર્ગીય શ્રીમતી લતાબેન નટવરભાઈ દરજી પાટણ ₹25,000, મંડપ સાઉન્ડના દાતા શ્રી ગાંડીલાલ ચુનીલાલ દરજી ઊંઝા ₹20,000, મિનરલ પાણીના દાતા શ્રી યોગેશભાઈ રમેશભાઈ દરજી અમદાવાદ ₹20,000।